રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વિરમગામમાં શ્રાવણ માસમાં જુગારનો પર્દાફાશ. 13 રૂપિયા 47,350ના મુદ્દામાલ સાથે ઝડપાયા. વિરમગામ શહેર અને તાલુકામાં શ્રાવણીઓ જુગાર પૂર બહારમાં ખીલ્યો છે. જુગારના ઠેર ઠેર દરોડા પડી રહ્યા છે. ત્યારે વિરમગામ ટાઉન પોલીસે સાકરિયા, વલણા અને વિરમગામ શહેરમાંથી 3 પતિનો જુગાર રમતા 13 ઇસમોને રૂપિયા 47,350ના રોકડ રકમ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આધારે સાકરિયા ગામના જડીબેન મગનજી ઠાકોરના ઘર સામે જાહેરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા શૈલેષભાઈ પ્રહલાદભાઈ ઠાકોર, રણજીતભાઈ વજુજી ઠાકોર, ગોવિંદભાઈ પ્રહલાદભાઈ ઠાકોર તમામ રહે સાકરિયા વડાને અંગ જડતી 7,710 દાવ ઉપરથી રૂપિયા 2,580 મળી કુલ રૂપિયા 10,290ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પડ્યા હતા. વલાણા ગામમાં ઠાકોરવાસમાં અજીતભાઈ મહાદેવભાઈ ઠાકોરના રહેણાંકના ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા જયેશભાઈ પરસોત્તમભાઈ ઠાકોર, વિશાલભાઈ રાહુલભાઈ ઠાકોર, પ્રવીણભાઈ અબુજી ઠાકોર, વાસુભાઈ દિલીપભાઈ રાવળ, સુરેશભાઈ અમરતજી ઠાકોર, મનુભાઈ વજુભાઈ રાવળ તમામ રહે વલાણાવાળાને રૂપિયા 13,260ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. વિરમગામ પોપટ ચોકડી વલ્લભ સિટી ખાતે રહેતા ગૌરવ વિનોદચંદ્ર શાહના રહેણાંક મકાનની અંદર જુગાર રમતા ગૌરવ વિનોદચંદ્ર શાહ, દીપક સુરેશભાઈ કોપટેલ, પ્રતિકભાઈ, રશ્મિન કુમાર રાવલ, હિતેશ ચંદુભાઈ પટેલ તમામ રહે વલ્લભ સિટી અંગજડતી 19,900ના દાવ ઉપરથી 3,900 મળી કુલ રૂપિયા 23,800ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસમાં જુદા જુદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર જશવંત ઠાકોર, વિરમગામ.